ચાલો મિત્રો, આજે અષાઢી બીજની વાર્તા સાંભળીએ. હિન્દુ તારીખા પ્રમાણે અષાઢ માસના શુક્લ પક્ષની બીજ એટલે અષાઢી બીજ. આ તહેવારને રથયાત્રા અથવા રથ તહેવાર પણ કહેવામાં આવે છે. આ તહેવારનું મુખ્ય કેન્દ્ર જગન્નાથપુરી મંદિર છે. જગન્નાથ મંદિર હિન્દુ તીર્થસ્થાનોમાંનું એક છે, જે 4 યાત્રાધામો તરીકે ઓળખાય છે, જે ઓડિશા રાજ્યમાં સ્થિત છે. ભગવાન જગન્નાથ ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ માનવામાં આવે છે અને વૈષ્ણવ ધર્મના અનુયાયીઓ દ્વારા પણ આદરણીય છે. જગન્નાથનો શાબ્દિક અર્થ બ્રહ્માંડનો ભગવાન છે, જેની અપેક્ષા કોઈના જીવનકાળ દરમિયાન થવાની છે. ભગવાન જગન્નાથની પૂજા તેમના ભાઈ બલભદ્ર અને તેમની બહેન દેવી સુભદ્રા સાથે કરવામાં આવે છે. કહેવાય છે કે એકવાર ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા. ત્યારે કૃષ્ણ ભગવાનની 16,108 રાણીઓએ રોહિણી માતાને બલરામની માતાને પૂછ્યું કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ, છતાં કૃષ્ણ ભગવાન આખો દિવસ રાધાનું નામ કેમ લે છે? ત્યારે રોહિણી માતા બોલ્યા, જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો હું કહું. રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઊભા રાખ્યા અને કહ્યું કે કોઈને અંદર પ્રવેશવા ન દેતા. પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી. સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો તેમણે જોયું કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઊભા છે. કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા લાગ્યા તો સુભદ્રાએ તેમને રોક્યા. તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેયના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી. ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયું કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઈ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી. નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારું આ રૂપ જગતને બતાવો. તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ ત્રેતા યુગમાં જગતને બતાવવાનું વચન આપ્યું. ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા છે. આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદના જગન્નાથ મંદિરથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. દરરોજ ભક્તોએ ભગવાનના દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે, પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે. જગન્નાથ, કૃષ્ણ, સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચના કરાય જ છે, પણ વર્ષના એક વખત અષાઢી બીજના દિવસે ત્રણેય મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી બડા દંડા તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાં થઈ આશરે 3 કિમી દૂર સ્થિત ગુડિયા મંદિરે લઈ જવાય છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે. આ રથ ખૂબ જ મોટા પૈડાવાળા સંપૂર્ણ કાષ્ઠના બનેલા હોય છે, જે દર વર્ષે નવા બનાવાય છે અને તેને ભાવિકજનો દ્વારા ખેંચીને લઈ જવાય છે. જગન્નાથજીનો રથ આશરે 45 ફીટ ઊંચા અને 35 ફીટનો ચોરસ ઘેરાવો ધરાવતો હોય છે, જેને બનાવતા 2 માસ જેટલો સમય લાગે છે. મૂર્તિઓને જગન્નાથ મંદિરેથી રથયાત્રા ગુડિયા મંદિરે લઈ જવાય છે, જ્યાં તે 9 દિવસ સુધી રહે છે. તે પછી મૂર્તિઓ ફરી રથ પર બિરાજીને શ્રી મંદિરે પધારે છે. એને બહુડા યાત્રા કહે છે. આ પરતવેળાની યાત્રામાં ત્રણેય રથ મોસીમા મંદિરે વિરામ લે છે અને ત્યાં ભાવિકો પોડા પીઠાનો પ્રસાદ લે છે.
જગન્નાથની નગરયાત્રા જે રથમાં નીકળે છે તેનું નામ નંદીઘોષ છે. કહેવાય છે કે આ રથ ઇન્દ્ર દ્વારા આપવામાં આવેલ છે. આ રથને સંપૂર્ણ રૂપે પીળા રંગથી શણગારવામાં આવે છે. ભાઈ બળભદ્રને મળેલ રથ તાલવનના દેવતાઓએ આપેલ હોવાથી તેનું નામ તાલધ્વજ છે અને સુભદ્રાના રથનું નામ પદ્માધ્વજ છે. રથયાત્રા દરમિયાન દોરડાઓ દ્વારા રથને ખેંચવાના કાર્યને એક અત્યંત ધાર્મિક કાર્ય માનવામાં આવે છે. આ માન્યતા જ વિશ્વભરના લાખો પ્રવાસીઓએ રથયાત્રા દરમિયાન આકર્ષે છે. અષાઢી બીજ એટલે કચ્છનું નવું વર્ષ. નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે કચ્છની પહેલી રાજધાની લાખિયાર વીરાને ખાસ શણગારવામાં આવ્યું હતું. કચ્છભરમાં નવ વર્ષના વધામણા કરવામાં આવે છે. અષાઢી બીજના દિવસે જ કેમ કચ્છનું નવું વર્ષ શરૂ થાય છે તેનો ઇતિહાસ પણ રસપ્રદ છે. 1605માં કચ્છના પ્રથમ મહારાવે તેની સ્થાપના કરી હતી. કચ્છના રાજા જામ લાખો ફુલાણી રાજ્યની સીમા નક્કી કરવા અને છેડો શોધવા માટે નીકળ્યા હતા, પરંતુ તેમને સફળતા મળી નહીં. એ સમયે અષાઢ મહિનો શરૂ થયો હતો અને વરસાદ પણ વધુ પડવાથી ચારેકોર હરિયાળી ફેલાયેલી હતી, જે જોઈને રાજા પ્રસન્ન થયા અને અષાઢી બીજના દિવસને કચ્છનું નવું વર્ષ તરીકે ઉજવવાનું ફરમાન કર્યું હતું. ત્યારથી કચ્છમાં આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. આશરે 860 વર્ષની કચ્છી મહુઓ અષાઢી બીજના દિનને નવા વર્ષ તરીકે ધામધૂમથી ઉજવતા આવ્યા છે. ખેડૂતો પોતાના ખેતીના સાધનોની પૂજા કરે છે. ઘરની બહાર દીવા અને રોશની કરી ભગવાનને તથા વડીલોને પગે લાગી મીઠાઈઓ એકબીજાને ખવડાવી સર્વને નવા વર્ષની શુભેચ્છાઓ આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રાની પ્રતિમાઓ સાથે દર વર્ષે 3 વિશાળ રથમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. જનકપુરીથી જગન્નાથપુરીના મંદિરે ભક્તો દ્વારા વિશાળ રથ ખેંચાય છે. દર 12 વર્ષે મૂર્તિઓ બદલવામાં આવે છે. નવી મૂર્તિઓ પણ અધૂરી રહે છે. ભક્તને મળવાનો અલગ જ મિજાજ મળવા આવ્યા છે. આજ મારો જગન્નાથ. જાણવા જેવું, જગન્નાથપુરીમાં દર વર્ષે ભગવાનના 3 રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે. આ રથોની ઊંચાઈ લગભગ 45 ફૂટ જેટલી હોય છે. પુરીના જગન્નાથ મંદિરમાં ભારતીય હિન્દુ સિવાય અન્યને પ્રવેશ મળતો નથી. રથયાત્રાને દિવસે નાત જાતના ભેદભાવ વગર હર કોઈ દર્શન કરી શકે છે તથા રથ ખેંચી શકે છે. અમદાવાદની રથયાત્રામાં દર વર્ષે ફણગાવેલા મગ, કાકડી, કેરી અને જાંબુનો હજારો કિલો પ્રસાદ વહેંચવામાં આવે છે. પુરીની રથયાત્રામાં જગન્નાથના રથનું નામ નંદીઘોષ છે. અંગ્રેજી ભાષામાં અતિ શક્તિશાળી, જેને રોકી ન શકાય તેવું, રસ્તામાં આવનાર તમામ અવરોધોને કસડી કાઢનાર વગેરે અર્થમાં વપરાતો શબ્દ એટલે કે જગરનોટ જગન્નાથપુરીની રથયાત્રા પરથી લેવામાં આવેલ છે. જો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો કરી લેજો. તો બધાને અષાઢી બીજ અને જગન્નાથની શુભકામનાઓ.